સમીક્ષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે આંધળો વણે અને પાડો ચાવે, એટલે કે કાપડ જેમ જેમ વણાતું જાય, જેમ જેમ તૈયાર થતું જાય, એમ એમ ખરાબ થતું જાય છે અને ક્યાં પહોંચ્યા તો કે ક્યાંય નહીં, એવો ઘાટ સર્જાતો હોય છે। ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા જાણે આ ઉક્તિને ચરિતાર્થ કરવામાં આવી હોય તેવું લાગે છે। જી હા, મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચોરીને અટકાવવા માટે જુદા જુદા સમયે જુદા જુદા વિસ્તારમાં કર્મચારીઓની ફોજ ઉતારવામાં આવતી હોય છે અને વીજ ચોરીના આંકડાઓ દર્શાવવામાં આવતા હોય છે, રજૂ કરવામાં આવતા હોય છે। પરંતુ આજ મધ્ય ગુજરાત વીજ કંપનીની કેટલી બેદરકારી છે તેનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। મધ્ય ગુજરાત વીજ કંપનીમાં કામ કરતા કર્મચારીઓની કામચોરી એ ભારે મસમોટા પગાર લઈ મધ્ય ગુજરાત વીજ કંપનીમાં કામ કરતા કર્મચારીઓની કામચોરી ભારે ચોંકાવનારી છે। ઘટના છે છોટાઉદેપુર જિલ્લાના કમાડ તાલુકામાં આવેલા હાફેશ્વર અને તુરખાડા ગામના 300 જેટલા પરિવારો એવા છે કે જેને 10 વર્ષથી વીજળીનું બિલ જ નથી મળ્યું અને એવું પણ નથી કે વીજ કંપનીના ધ્યાન બહાર આ વિસ્તાર રહી જતો હોય અને જેના કારણે આ પરિવારોને લાઇટ બિલ ન મળતું હોય કે મીટરનું રીડિંગ ન થતું હોય। આ અંગે ગામ લોકો દ્વારા વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે, લેખિત અને મૌખિકમાં પણ વીજ કંપનીમાં રજૂઆત કરવામાં આવી છે કે તેને આટલા વર્ષોથી લાઇટ બિલ નથી મળી રહ્યું અને છતાં પણ લાઇટ બિલ તો નથી મળતું, પરંતુ લાઇટ બિલ મળી જશે એવા આશ્વાસનો ચોક્કસ વારંવાર આપવામાં આવે છે। આટલી રજૂઆત બાદ પણ આ ગામના લોકોએ ક્યારેય લાઇટ બિલ ભાળ્યું જ નથી। છોટાઉદેપુર જિલ્લાના કમાડ તાલુકાના હાફેશ્વર અને તુરખેડા બંને છેવાડાના ગામ છે જે નર્મદાના કાંઠે આવેલા આ ગામડાઓ છે અને જ્યાં કોઈ ખાસ ઉદ્યોગ વિકસિત થયો નથી, ખેતીવાડી પર આધારિત આ પરિવારો નભે છે અને એમાં પણ સિંચાઈની કોઈ યોગ્ય સુવિધા નથી, એટલે એક વરસાદ જે થાય છે એ વરસાદ પર આધારિત માત્ર એક સિઝનની ખેતી આ પરિવારો કરી શકતા હોય છે। ત્યારે આવા ગામો સુધી સરકાર દ્વારા વીજળી તો ક્યાંક પહોંચાડવામાં આવી છે, પરંતુ વીજ મીટરના રીડર લેવા માટે કોઈ કર્મચારીઓ આવતા નથી। આવા કર્મચારીઓ છે જે રોડના નજીકના ગામડાઓ છે એ વિસ્તારો છે ત્યાં માત્ર રીડિંગ લઈ અને જતા રહે છે, પરંતુ આ હાફેશ્વર અને તુરખેડાના અમુક ફળિયાઓ એવા છે કે જેમાં 300 જેટલા પરિવારો રહે છે। આ પરિવારોને 10 વર્ષથી વીજળીનું બિલ નથી મળ્યું, વીજળી વાપરવા મળે છે પરંતુ બિલ ક્યારેય આવતું જ નથી। એટલે આ પરિવારો છે તેના દ્વારા એવું નથી કે ક્યારેય રજૂઆત ના કરાય હોય, વીજ કંપનીમાં અનેક વખત લેખિતમાં મૌખિકમાં વારંવાર રજૂઆત કરી દેવામાં આવી છે અને વીજળી બિલ મળશે તેવું આશ્વાસન પણ મળે છે, પરંતુ હજુ સુધી ક્યારેય વીજળી બિલ મળ્યું નથી। તો હાફેશ્વરના જે સરપંચ છે તેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ પરિવારો દ્વારા કમાડ ખાતે વીજ કંપનીના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે કે તેમનું વીજળીનું બિલ તેમના મીટરનું રીડિંગ થાય અને તેમને બિલ મળે, આશ્વાસન મળે છે, પરંતુ હજુ સુધી ક્યારે વીજળી બિલ નથી મળતા। ત્યારે આ પરિવારો ચિંતિત બન્યા છે। ચિંતિત એટલા માટે બન્યા છે કે 10 વર્ષથી વીજળીનું બિલ નથી આવ્યું। ત્યારે તમામ પરિવારોનું કહેવું છે કે જો એક સાથે ગમે ત્યારે 10 વર્ષનું વીજળીનું બિલ આવશે તો આટલી મોટી રકમ તેઓ કેવી રીતે ભરી શકશે? આ ડુંગરાળ વિસ્તાર છે અને આ ડુંગરાળ વિસ્તારમાં અલગ અલગ ફળિયાઓ છે, એટલે એક ગામથી બીજા ગામ કે એક ફળિયાથી બીજા ફળિયા સુધી જવા માટે પગપાળા જવું પડે છે। એટલે વીજ બિલ આપવા માટે કે પછી મીટરનું રીડિંગ લેવા માટે જે પણ વીજ કંપનીના કર્મચારીઓ આવે છે તે તમામ ફળિયા સુધી જતા નથી, એટલે કે તમામના ઘર સુધી જતા નથી અને જેના કારણે આવા પરિવારોને વીજ બિલ મળતા નથી। જો કે સમયે વીજ બિલ પરિવારોને આપવા તે વીજ કંપનીની જવાબદારી છે અને છતાં પણ વીજ બિલ નથી મળતા તે પણ એક હકીકત છે। એટલે કહી શકાય કે તુરખેડા અને હાફેશ્વર ગામમાં સરકારે વીજળી તો પહોંચાડી દીધી, લોકોએ મીટર પણ લઈ લીધા, લોકો વીજળી વાપરે પણ છે, પરંતુ છેલ્લા 10 વર્ષથી વીજ બિલ ન મળવાના કારણે છેલ્લા 10 વર્ષમાં લોકોએ કેટલી વીજળી વાપરી છે તેનો કોઈ આંકડાનો અંદાજ લગાવી શકાતો નથી। એટલે ચોક્કસ કહી શકાય કે મધ્ય ગુજરાત વીજ કંપનીની આ ઘોર બેદરકારી કહી શકાય। એક તરફ વીજ ચોરી અટકાવવા માટે આ કંપની દ્વારા મહેનત કરવામાં આવતી હોય છે, કર્મચારીઓને અલગ અલગ વિસ્તારોમાં મૂકી અને મસમોટી ચોરી પકડવામાં આવતી હોય છે, તેના આંકડાઓ રજૂ કરવામાં આવતા હોય છે, જ્યારે બીજી તરફ છેવાડાના જે ગામડાઓ છે નર્મદા કાંઠે આવેલા આ તુરખેડા અને હાફેશ્વર જેવા ગામડાઓ છે કે જે ગામના પરિવારો વીજ બિલ ભરવા માટે તૈયાર છે, એ વીજળી વાપરી રહ્યા છે એટલે એને વીજ બિલ પણ ભરવું છે, પરંતુ કંપની દ્વારા તેને વીજ બિલ આપવામાં નથી આવતા। ક્યારેય તેના મીટરનું રીડિંગ લેવા માટે કોઈ કર્મચારી તેમના ઘર સુધી નથી પહોંચતો
અને આ કર્મચારી નથી પહોંચતો તેની પાછળનું કારણ પણ એક છે કે આવા ફળિયાઓ સુધી, આવા ગામડાઓ સુધી યોગ્ય અને ચોક્કસ રસ્તાની સુવિધા નથી અને જેના કારણે ત્યાં કોઈ વાહન ગાડીઓ જતી નથી, પગપાળા જવું પડે, જેના કારણે કર્મચારીઓ દરેકના ઘર સુધી નથી પહોંચતા. એટલે આમ તો સરવાળે એવું જ કહી શકાય કે યોગ્ય રસ્તાના અભાવે ક્યાંક ને ક્યાંક આ સ્થિતિ હાલ ઊભી થઈ છે અને આવા ગામડાઓમાં કે આ ગામના ફળિયાઓમાં આ રીતે રસ્તાનો અભાવ છે, યોગ્ય રસ્તાઓ નથી અને જેના કારણે ભૂતકાળમાં એવી ઘણી બધી ઘટનાઓ સામે આવી ચૂકી છે કે જેના કારણે ગંભીરમાં ગંભીર પરિસ્થિતિનું પણ સર્જન થયું હોય છે. ત્યારે ફરી એક વખત આ ઘટના કે વીજ કંપની દ્વારા ત્યાં સુધી મીટરનું રીડિંગ લેવા માટે કર્મચારીઓ નથી પહોંચતા અને જેના કારણે વર્ષોથી મધ્ય ગુજરાત વીજ કંપનીને આર્થિક રીતે મોટું નુકસાન પણ થઈ રહ્યું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા.